નમસ્કાર મિત્રો, ધોરણ એકના વિષય ગણિતના અધ્યયન સંપુટ માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અધ્યયન સંપુટ માર્ગદર્શન જોઈએ આપણે તો સૌપ્રથમ અહીંયા આપણને કહેવામાં આવ્યું છે અભિનય ગીત. અભિનય ગીત છે કેવું કાર્ય છે? સમૂહ કાર્ય છે અને એમાં આપણે અભિનય ગીત કરાવવાનું છે. ગીતના શબ્દો જે છે કે 1 રૂપિયાના 10 કા 10, કારણ કે એકમનું નામ જ આપણા શું છે? બજાર. એટલે કે આપણે રૂપિયાની વાત કરવાની છે, નાણાંની વાત કરવાની છે, ચલણી નાણું. જોઈએ એનું જે ગીત છે એના શબ્દો છે તો તમે એને આ રીતે ગાઈ શકો છો. 1 રૂપિયાના 10 કા 10, ખિસ્સામાં ખખડે પડે મારો વટ. 1 રૂપિયાના 10 કા 10, ખિસ્સામાં ખખડે પડે મારો વટ. એક દસકો મેં ભાભીને આપ્યું, કાગળ લખો ભાઈ આવે ઘરે જત. આ રીતે તમે આ એકમના આ અભિનય ગીતને ગાઈ શકો છો. બીજી લીટીમાં 2 દસકા મેં મમ્મીને આપ્યા, મમ્મીએ ઉચકી લીધો મને પટ. આવી રીતે આપણે આગળ આ આખું બાળગીત અભિનય ગીત ગાઈ શકીએ છીએ. ત્યાર પછી જોઈએ બીજું સમૂહ કાર્ય છે. બીજા સમૂહ કાર્યની અંદર પણ ચલણી નાણું જે છે એના જ ગીત આપેલું છે. સમૂહ કાર્ય હોય એટલે એ જ આપણે સમૂહમાં કરાવવાનું હોય એટલે એના શબ્દો જે છે એ જોઈએ આપણે. ચલણી નાણું ઓળખીએ ચાલો, ચાલો દોસ્તો, ચાલો દોસ્તો. આ તમે અભિનય ગીત છે અને એની અંદર તમે આ નાણાંને બતાવી પણ શકો છો. આમ કીધું, પાવલી મારી 25 પૈસા. આ પાવલી મારી 25 પૈસા અને આઠાનાને 50 પૈસા કહેવાય. 1 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાની આ નોટ છે. એવું ગીતની અંદર 2 રૂપિયાની, 5 રૂપિયાની નોટની, 10 રૂપિયાની નોટની વાત થઈ છે અને 20 રૂપિયાની નોટની વાત કરવામાં આવી છે અને એ બાળકોને બતાવવાની છે. ત્યાર પછી અહીંયા કરન્સી અને દક્ષિણની વાત છે. એ મમ્મી સાથે બજારમાં વસ્તુઓ ખરીદવા માટે જાય ત્યાં મમ્મી કેટલીક વસ્તુઓની ખરીદી કર્યા પછી કેટલાક સિક્કા અને નોટ દુકાનદારોને આપે છે. કરન્સી અને દક્ષ વિચારે છે આ સિક્કા નોટ શું છે? મમ્મી કરન્સી અને દક્ષને નોટની ઓળખ કરાવે છે. એટલે આ પણ કેવું કાર્ય છે? તો આ પણ આપણું સમૂહ કાર્ય છે. ચિત્રને જોઈને ચર્ચા કરવાની છે. બાળકો ચિત્ર જોતા છે ત્યારે શિક્ષક ચર્ચા કરી શકે કે આ સ્ટોર છે એ સ્ટોરનું નામ શું છે? તો કે ભાઈ સ્ટોરનું નામ છે એ ભારત રમકડા છે. એની અંદર શું મળે છે? તો કે રમકડા મળે છે. અલગ અલગ જાતના રમકડા છે. જુઓ અહીંયા આ દુકાનદાર છે, આ મમ્મી છે એ એમને ઓળખ કરાવે છે. આ બંને બાળકો છે. આ અહીંયા આઈસ્ક્રીમ મળશે એવું પણ લખવામાં આવેલું છે. એના સિવાય આ કરન્સી અને એનો ભાઈ અને આ અલગ અલગ રમકડા જોવે છે અને એની મમ્મી જે આ આપે છે એ ચલણી નાણું એની વાત કરે છે. આગળ જોઈએ તો એની અંદર શિક્ષકો માટે કીધું છે કે જે ચિત્રો છે યાર એ ચિત્રો જોઈ અને આપણે એના પ્રશ્નોત્તરી કરવાની છે. આવા 4 અહીંયા આપેલા છે એવા તમે અલગ અલગ બીજા પણ ચિત્રો પૂછી શકો. એના સિવાય વિદ્યાર્થીઓને આપણે ચલણી નોટો બતાવવાની છે. ચલણી નોટો, સિક્કાઓ બતાવી અને એની વાત કરવાની છે. બરાબર. આગળ જોઈએ તો જુઓ અને લખો વ્યક્તિગત કાર્ય. હવે જો શિક્ષક દ્વારા જ્યારે આ બધા સિક્કા બતાવવામાં આવ્યા હોય અને ત્યાર પછી આ કાર્ય કરાવવાનું છે જેથી એને સમજાઈ જાય તો અહીંયા જોશે તો પહેલું જે છે એ શું છે? આ 1 રૂપિયો. આ શું છે? 2નો સિક્કો. આ 5નો સિક્કો અને આ 10નો સિક્કો. તો અહીંયા લખવામાં આવ્યું 1, 2, 5 અને 10. ત્યાર પછી જોઈએ તો અહીંયા બીજી નોટો છે. કઈ છે? તો કે અહીંયા 10ની નોટ છે, પછી 20ની, આ 50ની અને આ 100ની નોટ છે. તો શિક્ષકે પણ વિવિધ સિક્કા જેવા કે પૈસા, 5 પૈસા, 10 પૈસા, 20 પૈસાના સિક્કા ભેગા કરી અને ચાર્ટ તૈયાર કરાવી શકાય. અને પત્ર સિક્કાઓનો પહેલાં વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ થતો હતો એની સમજ આપી શકાય. અને જૂના સિક્કાઓ મળે તો એ જૂના સિક્કા અથવા તેના ફોટોગ્રાફ્સ પણ વિદ્યાર્થીઓને બતાવી શકાય. આગળ છે તો કિંમત કહો અને નીચે આપેલા ચિત્રમાં રંગ પૂરો. અહીંયા કીધું છે કે જે ભાઈ તમારે કિંમત કહેવાની છે અને રંગ પૂરવાના છે. આ સમૂહ કાર્ય છે એટલે એની અંદર તમે સમૂહમાં કામ કરવાનું છે. હવે અહીંયા કીધું છે કે ભાઈ કરન્સી અને દક્ષના વર્ગના શિક્ષક પોતાની થેલીમાંથી વિવિધ વસ્તુઓ કાઢે છે. કઈ કાઢે છે? તો આપણે જે કંપાસમાં હોય એ જ વસ્તુઓ અહીંયા કાઢવામાં આવે છે. કઈ હોય છે?
તો કે પેન્સિલ, સંચો, રબર, નોટબુક, હાથ રૂમાલ, કંપાસ પેટી, ફૂટપટ્ટી, ચશ્મા, દડો, પેન, આવી બધી અને એની કિંમત પૂછે છે. તો અહીંયા પ્રશ્નોત્તરી આપી છે. તો આ બધી વસ્તુઓ છે, એ વસ્તુઓના અંદર કેવા કેવા પ્રશ્નો પૂછે છે? તો અહીંયા કહેશે કે ભાઈ એક પેન્સિલની કિંમત કેટલી થાય, એક પેનની કિંમત કેટલી થાય, એવી વાત કરે છે. અને અહીંયા શિક્ષકોના પ્રશ્નનો જવાબ બાળકો આપશે. આગળ જોઈએ તો અહીંયા કીધું છે જોડીની અંદર કાર્ય કરવાનું છે. જોડી કાર્યની અંદર કીધું છે જૂથમાં અંદાજિત કિંમતના આધારે ટીક કરો. હવે અહીંયા આપણે અંદાજિત કિંમત લગાવવાની. કેવી કિંમત લગાવવાની? કે 5 રૂપિયા સુધીની કિંમત, ત્યાર પછી 6 રૂપિયાથી 20 રૂપિયા સુધીની કિંમત, અને ત્યાર પછી છે 20 રૂપિયાથી વધારે કિંમત. તો અહીંયા આપણને જે વસ્તુ દર્શાવવામાં આવી છે એ વસ્તુ ક્યાં સુધીની કિંમત હોઈ શકે એ એની અંદર ટીક કરવાનું છે. બરાબર? જોઈએ તો એમાં નંબર 1 કે ભાઈ આપણે લઈએ છીએ ચોકલેટ. તો ચોકલેટ કેટલી હોય? તો કે 5 રૂપિયા સુધીની હોય. આ પીપર છે એટલા માટે. એમ તો 50 રૂપિયાની આવે ને 100 રૂપિયાની આવે, પણ અહીંયા આપણા પીપર છે એટલા માટે આપણે એને 5 રૂપિયા સુધીમાં રાખીએ. ત્યાર પછી શર્ટ. તો શર્ટ ક્યાં આવશે? 20 રૂપિયા સુધી. વાંસળી તો 20થી વધારે જ આવે, નાની પણ આવતી હશે કદાચ રમકડાની, તો 20 રૂપિયા સુધી આવે, પણ આ વાંસળી છે એ 20 રૂપિયાથી વધારે આવે. ત્યાર પછી અહીંયા આપેલા છે સ્કેચ પેન. તો સ્કેચ પેન છે એ 5થી 20ની અંદર આવી જાય. ટબ પણ 5થી 20માં આવે. ઘડિયાળ છે એ 20થી વધી જાય. જ્યારે ચમચી જે છે એ ચમચી 5થી નીચેમાં આવી જાય. પંખો 5થી ઉપર, ડોલ 5થી ઉપર. ત્યાર પછી સિસોટી છે, વિસલ. તો વિસલ જે છે એ વિસલ પણ 5થી 20ની વચમાં આવી જાય. કદાચ મોંઘી લઈએ તો એથી વધારે મોંઘી હોય, પણ રમકડાની 5થી 10 રૂપિયામાં સુધીમાં આવી જાય એમ. વિદ્યાર્થીને કાર્ડશીટના જુદા જુદા ચલણી સિક્કાઓ નોટ બતાવવાની પ્રવૃત્તિ શિક્ષક દ્વારા કરવાની છે. હવે આપેલ વસ્તુઓની અંદાજિત કિંમત ચર્ચા કરીને લખો. હવે અહીંયા આ કિંમત ક્યારે લખવાની છે? જૂથ કાર્ય છે તો તમારે ચર્ચા કરવાની અને ત્યાર પછી એને લખવાની છે. હવે અંદાજિત કિંમત લખવાની છે. તમે જે જોયું હોય, જે સમજાવ એ કિંમત લખાય. પેન 5, સંચો 2, રબર 2, દડો 50, પતંગ 5, ચોકલેટ 10. અંદાજિત કિંમત સાથે જોડો. હવે તમે અંદાજિત કિંમત મારી, ત્યાર પછી હવે વ્યક્તિગત કાર્ય આવ્યું. એ વ્યક્તિગત કાર્યની અંદર તમારે જોડવાનું છે. તો અહીંયા આપણે વ્યક્તિગત કાર્યની અંદર જોઈએ તો આવું કહી શકાય કે આ જે છે એ આઈસ્ક્રીમ છે એ 5, 5, 10 અને 10 ને 5, 15 રૂપિયામાં આવી શકે. બરાબર? આ રમકડું કંઈ 5 રૂપિયામાં ના આવી શકે, એટલે એ રમકડું નીચે આવશે. તો 5 રૂપિયાની શું આવી શકે છે? પેન્સિલ. તો પેન્સિલ 5 રૂપિયાની અહીંયા કરી શકાય. આ રમકડું છે એ 20 રૂપિયાનું હોઈ શકે, એટલે 20 રૂપિયાનું કરી શકાય. આગળ જોઈએ, ચાલે આપણે પણ કરીએ. જોડી કાર્યની અંદર વાત કરી છે, તો જોડી કાર્યની અંદર ચાલો આપણે કરીએ છીએ. તમારે ખાસ યાદ રાખવાનું કે કાર્ય કયું છે. જો જોડી કાર્ય હોય તો જોડીમાં કરાવવાનું, અને વ્યક્તિગત કાર્ય હોય તો વ્યક્તિગત કરવા આપવાનું, અને સમૂહ કાર્ય હોય તો સમૂહ કાર્ય કરવાનું રહેશે. અહીંયા કીધું છે કેન્સી અને દક્ષ તેના શિક્ષકે ચાલુ ગૃહ કાર્ય કરવા બેઠા છે. તેઓ પેન્સિલની મદદથી વિવિધ સિક્કાની છાપ પાડવાનું કીધું. તો વિવિધ સિક્કાની છાપ પાડવાની છે. તો પાડેલ સિક્કાની છાપ ખૂબ ખુશ થયા. જુઓ, આવી રીતે પાડવાની છે. એના માટે તમારે જે સિક્કો હોય એની ઉપર પેન્સિલ ઘસી નાખવાની છે, અને પેન્સિલ ઘસ્યા પછી એ પેન્સિલ ઘસીને એ સિક્કાને તમારે અહીંયા કીધું છે આપણને, તો તમારે 1 રૂપિયાનો સિક્કાનો ઉપર અને આગળ પાછળ બંનેના અંદર પેન્સિલ ઘસી અને સિક્કાની છાપ પાડવાની રહેશે. એવી જ અહીંયા 2 રૂપિયાની છાપ તમારે પાડવાની છે. અહીંયા નીચે છે એ 5 અને 10 રૂપિયાની છે. તો અહીંયા તમે 5નો સિક્કો લઈ અને એના આગળ પાછળ છાપ પાડો. અહીંયા 10નો સિક્કો લઈ એની ઉપર પેન્સિલ ઘસી અને એની આગળ પાછળની છાપ પાડવાની છે. હવે વર્ગખંડમાં કોઈ વિદ્યાર્થીને શિક્ષક દ્વારા છૂટાની દુકાનની વાત કરે છે. તો એમ કહેશે કે એક વિદ્યાર્થીને છે એ માલિક બનાવો, અને માલિક બનાવી ત્યાર પછી એને કહો કે અન્ય વિદ્યાર્થીઓ તેના પાસેથી અલગ અલગ નોટ, સિક્કાઓ છૂટા મેળવે, તો ખબર પડે કે કઈ રીતના મળી શકે. તો અહીંયા એક કેન્સી અને દક્ષ બંને ફળિયામાં રમી રહેલા હતા, અને એક ફુગ્ગાવાળો આવે છે, અને ફુગ્ગાવાળો વિવિધ ફુગ્ગાઓ લઈ આવ્યો છે.
જેમાં જોઈએ કે અલગ અલગ વસ્તુઓની અલગ અલગ ફુગ્ગાઓની કિંમત આપેલી છે. ફુગ્ગા છે એ 5-5 રૂપિયાના છે, જ્યારે અહીંયા જે અંદર આપેલી આ પૂદળીઓ છે એ કેટલા રૂપિયાની છે? 4 રૂપિયાની. જ્યારે આ ગાડી છે એ 12 રૂપિયાની, આ ગાડી 8 રૂપિયાની છે, આ રમકડું જે છે એ 10 રૂપિયાનું છે, અહીંયા આપ્યું છે વિમાન 50 રૂપિયાનું, દડો 20 રૂપિયાનો છે. તો આ બધી વસ્તુઓ જોઈ અને ત્યાર પછી એના અંદર કેન્સી ખરીદવા માટે સિક્કાની નોટો આપે છે, તો ખરીદી માટે તમે તેમને મદદ કરો. તો આપણે અહીંયા જોઈએ તો એક દડાની કિંમત 20 રૂપિયા છે. કેટલી છે? 20 રૂપિયા. તો 5 રૂપિયાના કેટલા આવશે? 4 સિક્કા જોઈશે. અને દક્ષ પાસે 10 રૂપિયાની 2 નોટો જોઈશે. ત્યાર પછી જોઈએ નંબર 2. જો કારની કિંમત 12 હોય તો કેન્સી 10 રૂપિયાની નોટ છે, તો કાર ખરીદવા માટે કેન્સી કેટલા રૂપિયાની જરૂર પડે? 2. એવી જ રીતે નંબર 3ની અંદર 5 સિક્કા જોઈશે 2ના. ત્યાર પછી આવ્યા 4 નંબર અને 5 નંબર. તો 4 નંબરની અંદર જોઈએ તો 15 રૂપિયાની ખરીદી કરવા રમકડાનું છે, તો 5ના 3 સિક્કા અને 2ના 7 સિક્કા. એના સિવાય અહીંયા કેન્સી દક્ષની 20 રૂપિયાની નોટ છે, તો ફુગ્ગા 2, એક કાર અને બીજી એક કાર જે અલગ અલગ કિંમતની છે એ લઈ શકે. આગળ જોઈએ તો કેન્સી અને દક્ષને તેની સ્કૂલ રકમ શોધવા કહ્યું છે, તો ચાલો એમને સાચા જવાબ પર ટીક કરીએ. અહીંયા વ્યક્તિગત કાર્ય છે એટલે બાળકે વ્યક્તિગત રીતે કરવાનું છે. બરાબર. જોઈએ એની અંદર ટીક કરવાનું કીધું છે કે કયું ટીક કરીએ, તો અહીંયા આપણને ટીક કેમાં કરવાનું કીધું? તો કે બાજુમાં જે રકમ આપી છે એનો સરવાળો કરવાનો છે. જેમ કે અહીંયા જોઈએ આપણે 1 રૂપિયો અને 5નો સિક્કો, તો કેટલા રૂપિયા થાય? તો 7 રૂપિયા થાય. બરાબર, સમજાઈ ગયું? એવી જ રીતે અહીંયા 16 રૂપિયા થાય અને અહીંયા 19 રૂપિયા થાય. એમાં ટીક કરવાનું તમારે. અહીંયા શિક્ષક દ્વારા પ્રવૃત્તિ કરવાની છે, વસ્તુઓ ખરીદો એના માટેનું એક આખું વર્ગની અંદર બજારનું દૃશ્ય ઊભું કરવાનું છે. અને NCERTમાંથી તમને જે ટિકિટો આપવામાં આવેલ છે કીટમાં, એ નાણાં કીટનો ઉપયોગ કરવાનો છે. આગળ જોઈએ તો ચિત્રમાં આપેલ નોટ અને સિક્કાનો ઉપયોગ કરી લખેલી રકમ જુદી જુદી 4 રીતે બનાવો. હવે આ કાર્ય છે કેવું કરવાનું છે? તો કે જૂથ કાર્ય કરવાનું છે. હવે 4 રીતે બનાવવાનું છે, તો અહીંયા 4 રીતે આપણે બનાવીએ. આમાં જુઓ, આટલા જ સિક્કા અને આટલી જ નોટનો ઉપયોગ કરવાનો. કઈ? તો કે 5નો સિક્કો, 2નો સિક્કો, 1નો, 10ની નોટ અને 20ની નોટ. આનો ઉપયોગ કરીને આપણે કેટલા બનાવવાના છે? અલગ અલગ 4 પ્રકારે. અહીંયા આપણને એક નમૂના રૂપ આપ્યું છે, જોઈએ આપણે તો એના આધારે આપણે બાજુમાં બનાવી શકીશું. કે અહીંયા જુઓ કેટલા રૂપિયા બનાવવાના? 20 રૂપિયા. હવે 20 રૂપિયા બનાવવાના છે, તો 20 રૂપિયા માટે જુઓ અહીંયા 10ની નોટ અને 2 5ના સિક્કા એટલે 20 થઈ ગયા. 4 5ના સિક્કા તો 20 થઈ ગયા. 1 10ની નોટ અને 5 છે એ 2ના સિક્કા છે, તો 10 10 20 થઈ ગયા. અને 2 10ની નોટ છે તો 20 સિક્કા થઈ ગયા. એવી જ રીતે અહીંયા આપણે 10 રૂપિયા બનાવવાના, તો 10ની એક નોટ લેવાની, અહીંયા 5ના 2 સિક્કા લેવાના, અહીંયા 2ના 5 સિક્કા લેવાના અને અહીંયા 1ના 10 સિક્કા લેવાના, એટલે 10 રૂપિયા થઈ જાય. બરાબર. આગળ જોઈએ તો અહીંયા એવી જ રીતે આપણે કીધું છે 13 રૂપિયા બનાવવાના. કેટલા બનાવવાના છે? 13 રૂપિયા. અને અહીંયા બનાવવાના છે 18. 4 અલગ અલગ રીતે બનાવવાના છે. આ 4 અલગ અલગ રીત છે જેમાં અલગ અલગ સિક્કાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને એની મદદથી તમે આ રકમ બનાવી શકો છો. આગળ જોઈએ તો જાદુની થેલીની રમત છે. જૂથ કાર્યની અંદર જાદુની થેલીની રમત કરાવવાની છે. બરાબર. તો એમાં થેલીમાં 2 5 1 અને 10ના સિક્કાઓ રાખી સિક્કો લેવા માટે કહેવાનું છે. એના અંદર હાથ નાખે એટલે હાથ નાખીને જે સિક્કો બહાર આવે 2 સિક્કાઓ લેવાનું, તો કેટલા રૂપિયા થયા એવું પૂછવાનું છે. એ ખૂબ સુંદર પ્રવૃત્તિ છે. આ માગ્યા મુજબ કરો. અહીંયા જોડીની અંદર કાર્ય કરવાનું છે માગ્યા મુજબ. બરાબર. તો એમાં આપણે જોઈએ તો મનપસંદ સિક્કાનો ઉપયોગ કરી 10 રૂપિયા બનાવો અને યોગ્ય સિક્કા ઉપર ટીક કરતા જાઓ. હવે આપણે મનપસંદમાં 10 રૂપિયા બનાવવાના. કઈ રીતે બનાવીએ જુઓ.
તો આપણે લઈશું પહેલાં એક સિક્કો 1 રૂપિયાનો, અહીંયા લઈશું 5નો એક સિક્કો, ત્યાં ટીક કરવાનું. આપણે શું કરવાનું છે? ટીક કરવાનું. આ 5, 2 અને 2, બસ. એટલે 10 રૂપિયા થઈ ગયા કે ના થઈ ગયા? બરાબર. એવી જ રીતે નીચે આપેલું છે 6 સિક્કાની મદદથી. કેટલા? 6 સિક્કાનો ઉપયોગ કરવાનો. અહીંયા સ્પષ્ટ કીધું છે 20 રૂપિયા બનાવવાના. તો આપણે 6 સિક્કા ઉપયોગ કરવો હોય તો આપણે જોઈ લઈએ અહીંયા. તો પહેલાં આપણે 1 રૂપિયાનો એક લઈશું, 1 રૂપિયાનો બીજો લઈશું અને 1 રૂપિયાનો ત્રીજો લઈશું. કેટલા થયા? 3 સિક્કા તે 6 સિક્કાનો કરવાનો. 5 રૂપિયાનો એક લઈએ અને 5 રૂપિયાનો બીજો લઈએ એટલે 10 થયા, અને 5 રૂપિયાનો ત્રીજો લઈએ. બરાબર. તો કેટલા થયા? તો આપણે કહી શકીએ કે ભાઈ 5 તરી 15, 16 ને 17. હવે એક આપણે લેવાનો સિક્કો છે તો એમાં આપણે સિક્કાની અંદર 2 2ના લઈશું. બરાબર. તો અહીંયા 2નો કરી દઈએ આપણે, આ 2નો. બરાબર. એટલે 2 અને બીજો એક 2નો લેવાનો છે આપણે, આ 2, અને અહીંયા આપણે 1નો એક ઘટાડી દઈએ એટલે બની જશે આપણા 6 સિક્કા. એટલે કે 1નો 1, 2 2ના અને 3 5ના લઈએ એટલે 6 સિક્કાની અંદર આપણે 20 રૂપિયા બની જાય. આ રીતે તમારે ટીક કરવાનું છે. ત્યાર પછી મનપસંદ સિક્કા દોરવાના. તો અહીંયા તમે 5નો સિક્કો 15 રૂપિયા બનાવવાના, તો 5નો સિક્કો લઈ અને 3 સિક્કા દોરી શકો છો. અહીંયા કીધું 5ના છૂટા કરો, 5ના છૂટા યોગ્ય વિસ્તાર કરો. તો 5ના છૂટા કરવા માટે 1 રૂપિયાના જ કરવા પડે. તો અહીંયા 1નો સિક્કો 1, 2, 3, 4 અને 5 સિક્કા દોરવાના રહે એટલે યોગ્ય વિસ્તાર થઈ જાય. 5ના છૂટા અથવા 2 રીતે કરી શકાય. 2 2ના સિક્કા પણ તમે લઈ શકો. અહીંયા 1 2નો લેવાય અને અહીંયા બાકી મેળ ખાતો નથી, અને 1 1ના 3 લેવાય તો થાય, તો આ ના લેવાય એવું થાય. પણ આપણે જે કર્યું છે એ કરી શકાય કે 5 સિક્કા લઈ શકાય. નંબર 5, નાણાંના મૂલ્યને ધ્યાને લઈ સૌથી નાની રકમના સૌથી મોટી રકમના ચડતા ક્રમમાં નંબર આપો. તો અહીંયા આપણે સૌથી મોટી રકમ જોઈએ, ક્રમ આપીએ તો 1 રૂપિયો સૌથી નાનો. ત્યાર પછી અહીંયા નીચે આપેલો છે જોઈ લઈએ આપણે. ત્યાર પછી 3 નંબર, 5, 4 નંબરમાં 10ની નોટ અને 5 નંબરમાં 20ની નોટ. એટલે કે અહીંયા 2નો સિક્કો છે, અને 6 નંબરની અંદર 50 રૂપિયાની નોટ આવશે. મેળામાંથી વસ્તુ ખરીદો. અહીંયા વ્યક્તિગત કાર્ય છે, મેળામાંથી વસ્તુ ખરીદવાની વાત કરી છે. તો વ્યક્તિગત કાર્યની અંદર જોઈએ આપણે તો આપણે વસ્તુ ખરીદવાની વાત છે. અહીંયા મેળાની અંદર વસ્તુની કિંમત આપેલી છે કે ભાઈ દડો છે, દડો કેટલાનો છે? તો કે દડો 5 રૂપિયાનો. કેળા કેટલાના? તો કે 12 રૂપિયાના. ડમરું કેટલાનું? 10 રૂપિયાનું. કોન કેટલાનો? 12 રૂપિયાનો. પીપળ કેટલાની? 2 રૂપિયાની. એવી રીતે અહીંયા બધી કિંમત આપેલી છે. હવે આપણે મેળામાંથી વસ્તુ ખરીદવી છે. અહીંયા ફુગ્ગો છે, હાથમાં લગાવવાનું બ્રેસલેટ છે, પૂદેરી છે, ભમરડો છે, વાંદરાનું રમકડું છે, અને માથામાં નાખવાનું બક્કલ છે. હવે અહીંયા આપણને કહેશે કે દક્ષ છે, એ દક્ષ એક મોરલી અને એક કાંસકો લે છે તો 13 રૂપિયા અને 3 રૂપિયા છે. તો કુલ કેટલા થયા? 16 રૂપિયા. એવી જ રીતે આપણે અહીંયા કહેવાનું છે કે ભાઈ કેન્સી છે, એ કેન્સી આ ખરીદવા માટે કેટલા રૂપિયા થશે? તો કેન્સી આની કિંમત લખવાની અને આની કિંમત લખવાની. તો કેટલા રૂપિયા થશે? 18. એવી જ રીતે દક્ષની વાત છે તો દક્ષને કેટલા થશે? કોન અને એને ફુગ્ગા ખરીદવાના છે તો એનો જવાબ થશે 17. ત્યાર પછી તમારે એક એક રમકડું ખરીદવું હોય, એક બંદર છે એનું રમકડું છે અને એક પૂદરી, તો કેટલા રૂપિયા થાય? 17 રૂપિયા. એવી જ રીતે કેન્સી એક વસ્તુ લેશે, એમાં કઈ કઈ વસ્તુ લેશે? પીપળ, એક ડમરું અને દડો, તો કેટલા રૂપિયા થશે? 17 રૂપિયા થશે. અહીંયા દક્ષે કેટલા ચૂકવવા પડશે? તો કે 20 રૂપિયા ચૂકવવા પડશે. અહીંયા દક્ષે અમુક વસ્તુઓ લીધી છે, એ વસ્તુઓને કઈ રીતે લીધી છે એનો સરવાળો આપણે કરીએ તો ખ્યાલ આવશે કે કુલ કેટલા રૂપિયા થશે? 20 રૂપિયા થશે.
શિક્ષકોએ ઉપરના ચિત્રોના આધારે અન્ય પ્રશ્નોત્તરી કરી અને વિદ્યાર્થીઓનો ઉકેલ શોધવાનો અને જૂથ કાર્ય કરાવવાનું રહેશે. અને અહીંયા એના પ્રગતિની નોંધ છેલ્લે કરવાની રહેશે. તો અહીંયા અમારું આ અધ્યયન સંપુટનું માર્ગદર્શન પૂર્ણ થાય છે. આ માર્ગદર્શન ગમ્યું હોય તો લાઈક કરજો વિડીયોને, અને આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.